હરિયાલમાં કાકરાપાર નહેરમાં પડેલા ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ. ડ્રેનેજ સાયફન તૂટતા 24 કલાકમાં રિપેર કરી નહેર ચાલુ કરાતા હજીરા ઓલપાડ માઇનોરમાં પાણી મળતું થશે. માંડવીના હરિયાલ ગામ નજીક પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલનું અચાનક ડ્રેનેજ સાયફન તૂટતા ભંગાણ પડ્યું હતું. સિંચાઈ વિભાગે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કરી નહેર ચાલુ કરી દેતા ખેડૂતોને સમયસર સિંચાઈના પાણી મળી રહેશે. આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા હોવાય ઉકાઈ ડેમ છલોછલ ભરાતા ખેડૂતોને સરળતાથી પાણી મળી રહેશે અને નિયમ મુજબ રોટેશનો પણ નક્કી થયા છે. ખેડૂતોના ખેતરોમાં પાણી પણ સરળતાથી મળી રહ્યા છે. ત્યારે શનિવારે સવારે માંડવી કિમ રોડ પર આવેલા કરંજ નજીકના હરિયાલ ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલના ડ્રેનેજ સાયફનમાં ભંગાણ પડ્યું હતું અને નજીકના ખેતરોમાં પાણી વહેવાનું શરૂ થતાં કાર્યપાલક ઇજનેર સતીશ પટેલને જાણ થતાં તત્કાળ ટીમના નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલ બોગરા અને ટીમને દોડાવી કેનાલમાં પાણી બંધ કરાવી દીધું હતું અને ભંગાણ રિપેરિંગ કરવા માટે કવાયત હાથ ધરી હતી. છેલ્લા 24 કલાકમાં ટીમે જેસીબી મશીન અને મેનપાવર દ્વારા રિપેરિંગ કામગીરી સતત ચાલુ રાખીને પૂર્ણ કરીને નહેર ફરીથી શરૂ કરી છે. આ અંગે કાર્યપાલક ઇજનેર સતીશ પટેલના જણાવ્યા મુજબ કામગીરી પૂર્ણ થતાં જ આજથી ફરી રાબેતા મુજબ હજીરા ઓલપાડ માઇનોરમાં પાણી મળતું થઈ જશે. TV18 ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા